બાપુ મેં તમારી આ જમીન લીધી ને આજે મેં તો તમને કીધો મેચિંગ ઘોડો પહેર મેચિંગ થઈ ગયું એટલે રહ્યું ને પછી તો મને વિચાર આવ્યો તમે મારા ગુરુ અને હું તમારો ચેલો બરાબર ને બીજું બીજું તમે તમારી જમીન છેડી દીધી તમને કેવું લાગે કેવું થાય આનંદ થાય આપણો આનંદ તો થાય ક્યાં અહીંયા તો ના હા મારી બધી જમીન તમારી શેરવાની હા ભાઈ દુકાનવાળો કે રૂપિયા વાળો સારી વાત કહેવાય લ્યો તા તમારી જેટલી જમીન હે ને આ બધી હું આતે શેરી નાખીશ મોટા પથરા તો નહીં જ રાખો તમ તાર હો ને આતે ને હા યાડો તો શેરી નાખશું આપણે હો ને તમે મારી અંગત રહેતો નહીં તો તમે ઘરે રહેશો કે તમારા જંગલમાં કે નદીએ જંગલમાં શું વાતો હું શેરી આવીશ તે હા તો પછી હું રૂપિયા વાળો બની જઈશ હા ને આમ પૈસા આવશે કેટલા અંદાજી 2 લાખ રૂપિયા થોડા વધારે નહીં થાય હાલે ને 2 લાખ તો વધારે તો સબ થી કશું હતું ચલાવી લઈશ રોજ હા સારું છે બાપુ રોજ મને 2 લાખ રૂપિયા બંગલો હા તમારો બંગલો બનાવ્યો કારીગર બોલાયા કે નહીં તમે મત બનાવશો આની બાપુ જોડે તો જાદુ હોય આમ કરો તો તૈયાર થઈ ગયો બંગલો વાહ વાહ હા તે બંગલો તમારે અહીં બનાવવાનો કે જંગલમાં જંગલમાં છે બંગલો વાહ મને એવું તમને કહી દે તમે શીર ને મારો વાહ બાપુ તો બહુ તાકાત લાગે બાપુ જોડે જ રહેવું પડશે મારા વાઘ તો જોવું મળે બાપુ બચાઈ લેશે તો એમ કરી મારા મેં તાકાત જ એક જ મિનિટ પર દઉં શીર કેવું હોય હા તો તમે જંગલમાં બંગલો બોલાવશો તો કઈ કારીગર નહીં બોલો તમે જાતે જ બનાવશો બંગલો જાદુ અત્યારે જાદુ હતો બનાવતા તો રાતે આવું જોઈએ રાતે જાદુ આવો તો રાતે એમની જોડે છે ક્યારે આ જાદુ કરે કે નહીં કરે સાચું હોય ખોટું હોય એ જોવું છે જાદુ કરવાનું એ તો મેં જાદુ કરીને 2 લાખ રૂપિયા આવશો 2 લાખ રૂપિયા બની જશે આજ તો મારે જોવું હોય તમારું જાદુ છે કરો આમ કરો કે મોટા એમ છે મોટાઈ જાદુ છે તું બાપુ ગમે ચાહીએ હા તે હું તમને શું કહું 2 લાખ રૂપિયા આપણે જો ને તું તમારી જોડે રાખો ને કોઈ લઈને જાય ના જબરું કેવા તને તમારું તું આમ ખુલ્લે આમ પૈસા મેક દેવા કોઈ યાદ નહીં ભલે ખતરા બેઠા હોય ના પ્લાન ના કારણ કે તમારી જોડે જાદુ તમે જે લઈ જાય એ જાદુ કરીને આમ તમારી જોડે નહીં ને વાહ તમે બહુ જાદુગર કહેવાય અને હું તમને શું કહું તમને આવા તમારા ગુરુ કોણ અને તમે જાદુગર છે તે બન્યા જાદુગર તો મારા પાપા ને બનાયા હે તો બોલ્યા તમારા પપ્પા તમને જાદુગર બન્યા ઓ બગલો બનાવ્યો પછી તમને હમક એમ ને બગલો બનાવ્યો પછી તમને હમક કર્યા પછી જાદુ નાખતો તમે બાપુ બની ગયા મોટા ને હા ખબર પડી મને આજે તમે આપણે અહીંયા હમણાં શેરી
ખોલી નાખ્યું તો આપણે ક્યાંય જવું નહીં. આપણી જમીન અહીં બે આવું પેલું ને વરસાદ આવે એટલે થોડા ચોંટે તો બાપુ તમે બાપુ ઉભા રહો. શું કહો બાપુ પણ છે? બાપુ નહીં બન્યો, બાપુ નો ચેલો બન્યો. બાપુ ચીલો બનાવ્યો ચમ નહીં આવો કામ ઘરે તો કઈ વાતો નહીં, પણ તમે અમને ચેલા ચમ બનાયા? હા, અને તમે આમનું ભૂત કાઢ્યું હતું ને, શું કહું તમારે અત્યારે અંગત મારે અહીંયા આગળ આવવું પડશે. હું તમે એવું લાગે ને તો તમે જાઓ, હું કાઢીને આવું જ છું. તમે આમને કેવી રીતના મારા રહીથી લઈને આવવું પડશે. ફોન કરીને કહું છું, હા બરોબર, આમને ઘટાડવો પડશે. ચેલો મારે બનવાનું હોય. તમે અમને જેમ ચેલા રાખ્યા, હું તમારે ત્યાં આવવું પડશે. મારે તમને અહીં કાઢવા. હા, તમારી ઉપર મારો ભૂત વરગાડ્યો. બાપુ ઉપર કોઈ ભૂત ના આવે નહીં બાપુ. બાપુ હું શું કહું બાપુ, તમે જાઓ, હું આવું જ છું પાછળ. મારે આ મશીન અમુક કરવાનું. તમને મશીન અમુક કરતા આવડે નહીં? આવડતું? એટલે આપણે બાપુ તો મશીન અમુક કરતા આવડવું જ જોઈએ. ચાલો બાપુ બાપુ અરે ગુરુજી ક્યાં ગયા હતા? ખેતર ગયા હતા? એમનો મતલબ વાડીએ એટલે કંપડી કંપની જે નામને શું કર્યું આ બધું? અને ત્યાં આ કોણ હે? ચોકાજી તમે શું બને? ચેલો ચેલો એ બાપુ આમનો તમે ચેલો. આમને ક્યાં ચેલો બનાવ્યો? તમે અત્યારે મારી ચોપડી આવો બે. કામ હોય એટલે શું કામ હા? તમે બેહો ને, અમારી ચા પાણી કરીને જજો. પણ તમને હવે ભૂત તમને રેવા ને ઓલા કુવામાં ના ખવડાવવા, હરગાઈ દેવા રેવાનું હતું. ઓલા ગફુરજી ફોન કરું, તમને કડાવરાવા. ચેલો બની ગયો. ચેલા મેં તમારે કડાવવા, અમારે રહેવાનું ગફુરજી બેન. ગુરુજી એટલે હું જ છું. આ તમને ખબર હે ને, તમારી પરીક્ષા લેવા આવ્યો તો આ માણા ના હો બાપુ, અલા ખોટું ખોટું ભૂત બની. હું ભૂત નહીં. સારું તમે જાઓ, અમે આવી હો. હાલો બાપુ આપણે આ ખોટા આમના વ્યામમાં નહીં ચડવું. ઊંધું અર્થે પડવા હાટું અમને રાખ્યું હો. ચેક પાડી દેતો. આ જો તમારો કૂવો તમારો છે ને. આપણે અહીં આપ્યું. એ બાપુ 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 હાજી ચડાવ પડશે મને પડે. અલે હું તમને શું કહું, તમારે જોડે જાદુ હતું તો તમે થોડીક હાઈટ વધારી લીધી હોત તો ચમ તમે હાઈટ ના વધારી? એને મને જવાબ ના મળ્યો. એટલે તાણે તમને જાદુ નતું આવડતું? ના. ઓ એ વાત લેવાનું ને, જાદુ આવડતું હોય તો હાથ વધી જાય તો આમ કરીને આમ બી જવાય. પણ આ બાપુની ગાડી મન નહીં ભણ્યા. બાપુનો પાર બહુ દોઢ ફૂટ્યા અને પાછા. એટલે બાપુ તમારું લાકડું તો કોઈ લઈ ના જાય નહીં? તમારું લાકડું અહીં પડ્યું રહે પણ કોઈ લઈ ના જાય. સારું કહેવાય. તમે તો બીક પહેરવા માંડ્યા નાના છોકરા ને.
તમે નાના ચમ રે ઈ મને ખબર ના પડતી બોલા तुझे बताऊंगा મને पापा तुम्हारा चेहरा देखिए तुझे 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 हाँ हरारू એટલે શું કહેવાય તો પક્ષી મત પૂછો બરાબર હા બોલો શું કહેતા તમે હરાજુ તો તમારું પક્ષી કેવા ઓ પક્ષી પક્ષી પહેલી વખત નામ સાંભળ્યું હું તો પહેલી વખત ચેલો ના બન્યું યાર એ તું तुझे वाके नदी में फेंक दूंगा कौन तुझे मनो जतरीश बाबा करे जतरीश है ना जतरीश तंता आते શું કરે જતરીશ ચાલો જવાનું અત્યારે જવાનું તમે બેહો યાર આ તો તમે નહીં બનાવતા તો આ ક્યાં બનાવશો પહેલા જગ્યા જોઈ બનાવવાની નહીં રે તો બનાવશો છે તે તમે ચાકુઓમ બને તે શું તમે ઘર બનાવવાનું ક્યાં હતા આજે હું તમારે આપણે બેરે ને ક્યાંક જગ્યા ગોતી આવી ગોતવા દઉં ને હું તુજે માચુંગા अरे किसको मार देंगे हाँ બાપુ તમારું લાકડું अरे आ बापू लाकड़ू ने छड़ी है बाबू में बैठू આ ચોરી કરતો તો ચેલા ની બેવા જાય તો તમે કેમ बाबू बैठू तो भागी नहीं जाए नहीं काके बोलता सीखते हाँ बोलता सीखना है ए बापू તમને હું શું કહું પેલા રોવાન બાજુ આવી पानी बाटलो बदलना लगा पानी पीना है मेरे को जब पानी है इसमें पानी है पानी नहीं है पानी खलास है तो मैं क्या बोलता हूँ आपको मैं ऐसा बोलता हूँ क्या बोलता कि जोगी जी का भूत काट दो मेरे में पूछती ही नहीं है बापू तुमने दिखाया हाँ बापू देखा है ना बापू हमने हपड़ा हो तो बोला थोड़ा प्राणी समझ नहीं दिखता है क्या नहीं दिखता क्यों नहीं दिखता जंगल में क्या है आपको जंगल में काट के डाल दूंगा वाक को खिला दूंगा वाक को तुमने कापन की है हुआ है बापू अब आ बापू क्या है तो शू है आ तो बापू क्या है तो शू है अरे मारा हले मारा गुरु है गुरु है तो बापू गुरु चलो चलो ए बापू हमने कીધું તું રહીજી આવો છો બાપુ વાહન વાહે આવો ને ચેલા બનવાનું અમારે પડો ચેલાની સીટ લેવાની છે તમારું બધું કરી નાખવાનું હવે જમીન બમીન મારા નામે કરી નાખવાની થઈ જશે ને થઈ જશે કેટલી જમીન નામે કરશો 2 લાખ રૂપિયાની જમીન રાખવું આવો કોઈ એ તમે મને ચેલામ રાખે કામ ને ચેલામાં અમને રાખ્યા કોને તમને રાખ્યા ને તમે બાપુ નહીં હા તા હેડો બાપુ હું ઘરે જાઉં તમને ને બોલતા ના આવડતો ને તો બાપુ તમારે અવાજ દે મને બાપુ હા રહીજીજી આયા રહીજીજી તમે હે ને રામ જો હું આવું છું રામ રામ હવે હું જઉં છું ચાંદ નું આવું એટલે હું શું કહું અભી હાલ ગયા એટલે આયો બોલો બોલો બહુ આખું ના જવાય લે આટલે જ રહેવાય એટલે હું શું કહું બેનું કરી નાખવાનું હો. એટલે એ તો મેં કરી નાખ્યું હેડો ને તમે ટેન્શન ના લેશો મેં 2 લાખ રૂપિયા લેવાના જ છે કાલ એવું ને બાપુ અમારે સીટ ખાલી હે ને ચેલામાં તો તને મારી સીટ ક્યાં જઈ તમને કાઢી મિલવાના કહી દો આવું હોય પૈયા ગોતાણા હતા તમને તારી ઘણી ખાલી શેરી આલી ટાઈમ પૂરતા જ રાખ્યા હતા